टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જી યસ, હવે જોઈએ તો અત્યારે આઈપીઓ અત્યારે ફૂલ જોશમાં ચાલી રહ્યા છે. તમે જો એક પછી એક નવા આઈપીઓ આવી રહ્યા છે. હવે એક આઈપીઓ આવતીકાલે ઓપન થવા જઈ રહ્યો છે અને આ આઈપીઓ જે છે ગુજરાતને આવેલો છે, અમદાવાદમાં આવેલો છે, બાવડા નજીક, અને એમનું જે પ્લાનનું છે. હવે આઈપીઓનું નામ શું છે, આઈપીઓનું કંપનીનું પ્રોફાઇલ શું છે, આઈપીઓનું શું અહીંયાથી ફંડામેન્ટલ છે કંપનીના, દરેક વસ્તુ આપણે જાણીએ. સૌથી પહેલાં તમે નજર કરો, આઈપીઓનું નામ છે વીએમએસ ટીએમટી લિમિટેડ આઈપીઓ. આ વીએમએસ ટીએમટી જે છે એ ટીએમટી બાર્સ એટલે કે થર્મોમિકેનિકલી ટ્રીટેડ બાર્સ જો છે એનું અહીંયાથી તેઓ મેન્યુફેક્ચરિંગ કરે છે. એમાં સાથે સાથે આનું મેઇન તેમનું મેન્યુફેક્ચરિંગ આ છે, પરંતુ આના સિવાય તેઓ સ્ક્રેપ અને બાઇન્ડિંગ વાયર્સનું પણ અહીંયાથી તેઓ ઉત્પાદન કરે છે. ગુજરાતમાં બાવડામાં મેન્યુફેક્ચરિંગ એક યુનિટ એમનું આવેલું છે અને મોટાભાગે એમનું જે બિઝનેસ છે, સપ્લાય જે થાય છે જે ઉત્પાદન કર્યા બાદ એ ઓવરઓલ ગુજરાતના રાજ્ય દરેક સિટીમાં જાય છે અને અલગ અલગ અમુક ગુજરાતની આજુબાજુના આવેલા રાજ્યોમાં પણ એમનું બિઝનેસ અહીંથી જાય છે. હવે ઉત્પાદન ક્ષમતા તમે નજર કરો તો 2 લાખ મેટ્રિક ટન અહીંયાથી ટીએમટી બાર જોવા મળી રહી છે. અને સાથે તમે જો આ જે કંપની આઈપીઓ લઈને આવી રહી છે એ આઈપીઓની રકમ મોટેભાગે એમની જે અત્યારે હાલ જે ડેપ છે એને ઓછી કરવામાં કરશે, એટલે આ રકમ એમને ત્યાં ચૂકવવામાં આવશે. એમનું ડેપ ચૂકવવામાં જે પણ લોન તેઓ અહીંથી લીધેલી છે. સારી વસ્તુ એ પણ છે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન તરફ અહીંયાથી કંપની જઈ રહી છે, એટલે કે આ જે બી પૈસા આઈપીઓના આવશે એ એમના જે રો મટીરિયલ જે ખર્ચ છે એને ઘટાડવા માટે તેઓ શું કરશે, જે બાયલેટ્સ બનાવવામાં આવે છે એ બાયલેટ્સ બનાવવા માટે જે સુવિધા જે જરૂરી છે એ અહીંયાથી એમના પ્લાન્ટમાં તેઓથી કરવા જઈ રહ્યા છે. એને એટલે કે રકમ ત્યાં યુઝ કરવામાં આવશે. બીજી વસ્તુ કે 15 મેગાવોલ્ટ કેપેસિટીનો એક સોલાર પાવર પ્લાન્ટ પણ તેઓ બનાવવા માટે અહીંથી પ્લાન કરી રહ્યા છે. અને એનાથી શું થશે, વીજળી ખર્ચ ઘટશે, રો મટીરિયલ ખર્ચ ઘટાડવાનો પ્લાન જોવા મળે છે. એટલે બે તમે અહીંયાથી નજર કરવાની સાથે કંપની અમુક જે રકમ છે એની આઈપીઓની એ જે તેમની જે વર્કિંગ કેપિટલ છે એને વધારવા માટે અહીંથી રાખવામાં આવશે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કંપની શું કામ કરી રહી છે, કંપનીનું પ્લાન ક્યાં આવી રહ્યું છે, કંપનીને આઈપીઓની રકમ ક્યાં યુઝ કરવાની છે. હવે વાત કરીએ આઈપીઓની ડિટેલ્સની. તો આઈપીઓની ડિટેલ્સ આપણે નજર કરીએ તો આઈપીઓ આવતીકાલથી આપણને ઓપન થતો જોવા મળશે 17 તારીખે. ક્લોઝ ડેટ છે શુક્રવારના રોજ. 19 તારીખ સુધી આપણે આમાં અપ્લાય કરી શકાશે. એલોટમેન્ટ આપણને નેક્સ્ટ વીક 22 તારીખે મળશે અને લિસ્ટિંગ આપણને 24 સપ્ટેમ્બરના રોજ થતું જોવા મળશે. હવે વાત કરીએ કંપનીની ફેસ વેલ્યુ શું છે, કઈ કટ ઓફ પ્રાઇસ, કઈ પ્રાઇસ બેન્ડ છે, એની ઉપર આપણે અહીંથી નજર કરી લઈએ. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈને આવીશું. તો નેક્સ્ટ સ્લાઇડ તમે નજર કરો તો કંપનીની જે આપણે જે ફેસ વેલ્યુ જે તમને જોવા મળી રહી છે, એક જે ઓફર પ્રાઇસ છે એ આપણને જોવા મળી છે 94 રૂપિયાથી 99 રૂપિયા, એટલે કે 99 રૂપિયા જે છે તમારી કટ ઓફ પ્રાઇસ રહેશે. અને સામે જે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં તમે જોશો ને તો 150 શેરનો અહીંથી આપણને સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. અને સામે જો તમે અહીંયાથી નજર કરો કંપનીની ઓવરઓલ ઇસ્યુ સાઇઝ તો 148.5 કરોડની કંપનીની ઇસ્યુ સાઇઝ અહીં આપણને જોવા મળી રહી છે. અને ટોટલી ફ્રેશ છે, એટલે 150 કરોડ આજુબાજુ ફ્રેશ ઇસ્યુ સાઇઝ છે, એટલે કે બધી અમાઉન્ટ કંપની પોતાના બિઝનેસ માટે યુઝ કરશે. આપણે ઓલરેડી વાત કરી કંપની રો મટીરિયલ ખર્ચ ઘટાડવા માટે, કંપની વીજ ખર્ચ ઘટાડવા માટે અને સાથે કંપની એમની જે ડેપ છે એનો ઓછી કરવા માટે પૈસાનો ઉપયોગ કરવા જઈ રહી છે. હવે વાત કરીએ કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે. તો કંપનીના ફંડામેન્ટલ આપણે નજર કરીએ. ઓવરઓલ આપણે જે વાત કરી પ્રાઇસ એની આપણે જોવા મળે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો, કંપનીના ફંડામેન્ટલ નજર કરી લઈએ. કે ઓવરઓલ કંપનીની પ્રોફાઇલ જાણી લીધી, કંપની શું કામ કરે છે, પરંતુ જે કંપનીમાં આપણે પૈસા રોકવા હોય તો શું એની ફંડામેન્ટલ મજબૂત છે કે નહીં એ પણ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલાં કંપનીની એસેટ નજર કરો. 31 માર્ચ 2023ના રોજ કંપનીની એસેટ હતી 227 કરોડ, જે જસ્ટ રિસેન્ટલી 30 જૂન 2025 સુધીમાં 449, એટલે ઓલમોસ્ટ 450 કરોડના આપણને વધારો જોવા મળે છે. બીજું તમે જુઓ ટોટલ ઇન્કમ 882 કરોડ હતી, જે તમે અહીંયાથી 31 માર્ચ સુધી 771 કરોડ જોવા મળી હતી. અને બીજું આ એક ક્વાર્ટરમાં તમને 213 કરોડ અહીંયા જોવા મળી રહી છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ તમે નજર કરો 4 કરોડથી વધીને તમને અહીંથી 15 કરોડ સુધી જોવા મળે છે. અને હાલ જે રિસન્ટ ક્વાર્ટરમાં તમે જોશો 8.58 કરોડ તમને જોવા મળે છે. ઇબિડા તમે નજર કરો તો 21 કરોડ, તો 21 કરોડથી 45 કરોડ તમને ઇબિડા આવક પણ વધી છે, સારી ગ્રોથ થઈ છે. અને લાસ્ટ ક્વાર્ટરમાં નજર કરીએ તો આપણને 19.48 કરોડની આપણને ઇબિડા પણ વધ્યા છે. બોરોવિંગ નો ડાઉટ 162ની કાર્ડ સામે 300 કરોડ આપણને વધ્યું છે, બોરોવિંગ વધ્યું છે. પણ આપણે કોઈ પણ કંપની શું જોઈએ કે જ્યારે કોઈ પણ કંપનીને આપણે પૈસા જો અહીંયાથી લઈએ તો એ પૈસા જે યુઝ કરીએ છીએ શું ફાઇનલ એમનું જે ઇનપુટ આઉટપુટ પ્રોસેસ બરાબર થયું છે કે નહીં, ઇનપુટ આઉટપુટ મીન્સ કે આવક કંપનીને વધી કે નહીં, કંપનીનો નફો બરાબર આવ્યો છે કે નહીં. અને આપણે જેમ નજર કરી કે 2023થી લઈને 2025 સુધીમાં માર્ચ સુધીમાં કંપનીએ સારો એવો ગ્રોથ કર્યો છે. એટલે ઓવરઓલ કંપનીના ફંડામેન્ટલ તો ઇનલાઇન જોવા મળી રહે છે. અને હાલ જો કંપનીનો એક દિવસ પહેલાં અત્યારે હાલ જોઈએ તો કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આઈપીઓનું 17% આપણને પર એપ્લિકેશન જોવા મળી રહ્યું છે. અને હા, બીજું એ પણ તમને જાણ કરવા માંગીશ, આઈપીઓ તો આપણે જાણ્યું, પરંતુ બહુ જલ્દી જ આપણે કંપનીના મેનેજમેન્ટ સાથે પણ વાત કરીશું કે કંપનીને શું લક્ષ્ય આવનારા દિવસોમાં, જેથી કરીને આપણને થોડું બ્રોડબેન્ડ આઈડિયા પણ જોવા મળે. યસ, બિલકુલ. તો આ બધા જ ડિટેલ્સ છે, ધ્યાન પર રાખીશું. યોમિક પછી ફરી એકવાર આપના સાથે જોડાઈએ. કુંવરજી ગ્રુપના રવિ દેવરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રવિ સર, આપનું સ્વાગત. ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો વીએમએસ ટીએમટી લિમિટેડ આઈપીઓ નોટ્સ તમારા તરફથી કોઈ ઇનપુટ્સ? જરૂરથી આઈ થિંક કે ઘણા ટાઈમ પછી આ સેગમેન્ટમાં કોઈ કંપની છે જે લિસ્ટ થવા માટે આવી છે. ઓલ ઓવર આઈ થિંક લાંબા સમયનો આઉટલુક રાખીને સબસ્ક્રાઇબની અહીંયા સલાહ રહેશે.
ઘણી બધી ડિટેલ્સ હતી ઓલરેડી યોમિકભાઈ કહી દીધી છે, બટ આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે એક જ માત્ર પોઝિટિવ રીઝન કાફી છે અને ઘણા ટાઈમથી મીન્સ કે અછત હતી અને આ સેગમેન્ટ સારું કરી રહ્યું છે. આઈ થિંક કે TMT અંતર્ગત અને મીન્સ કંપનીનું જે રિઝલ્ટ છે છેલ્લા 2 વર્ષથી તો સારું ઇમ્પ્રૂવ થયું છે અને પર્ટિક્યુલર કરંટ મીન્સ કે જે લેટેસ્ટ ફાઇનાન્શિયલ્સ છે એમાં એમનું મીન્સ કે રિઝલ્ટ બેટર હતું અને મીન્સ કે આમ જોવા જઈએ તો એક શોર્ટ ટર્મ નહીં પરંતુ લાંબા સમયનું એક આઉટલુક રાખી કદાચ એટલીસ્ટ જોઈએ તો તમે એકાદ વર્ષ જેવું આઉટલુક રાખી અને અહીંયા સબસ્ક્રાઇબ કરી શકો છો, કારણ કે થોડું આ મેટલ સાઈડનું કંપની છે અને એ ત્યારે લિસ્ટિંગ થવા આવશે ત્યારે મીન્સ કે શું ભાવ હશે, શું કોમોડિટીઝની વોલ્ટાલિટી હશે, એ પણ અહીંયા ખાસું એવું ઇમ્પોર્ટન્ટ રહેશે. સાથે આમ જોઈએ તો મીન્સ કે એને જે પ્લાન છે કે જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ નેટવર્ક છે, આઈ થિંક એ 227 જેવા ડીલર, 3 એની ડિસ્ટ્રીબ્યુટર્સ છે, તો હજી તો કંપની મીન્સ કે ઉભરી રહી છે, કારણ કે વર્સિસ પિયર્સ આ નેટવર્ક થોડું મને લિમિટેડ લાગી રહ્યું છે. તો આ જેમ પૈસા આવશે મીન્સ કે જેમ એનું યુઝ થશે અને એક્સપાન્શનમાં એ લોકો જો વાપરશે તો મારા હિસાબે અહીંયા થોડું મીન્સ કે પોઝિટિવ સાઈડ તમને જોઈ શકાય છે. સાથે મીન્સ પ્રમોટરનું પણ લાઈક પોસ્ટ લિસ્ટિંગ 67%નું શેર રહેશે, તો એક બેઝિક આગળ જતા પ્રમોટર સેલિંગનું એક ઓવરહેંગ કે આ બધું નહીં રહે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે એટલીસ્ટ 1 વર્ષના આઉટલુક સાથે સબસ્ક્રાઇબ કરવું જોઈએ અને લેવલ સ્પેસિફિક 148.50 કરોડની ઇશ્યુ સાઇઝ છે, 99 ના લેવલ છે, એટલીસ્ટ 128-130 સુધીના લેવલ માટે અહીંયા સબસ્ક્રાઇબની સલાહ રહેશે. ઓકે, તો સબસ્ક્રાઇબનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ છે VMS TMT લેટેસ્ટ IPO હવે શરૂ થઈ રહ્યો છે 17 તારીખથી લઈને, તો તમારે નજર રાખવાની રહેશે. અગેઇન તમને યાદ અપાવીશું, બહુ જલ્દી આપણે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીશું, તેમને જરૂરી જે રોકાણ કરતાં પહેલાં જાણવા લાયક સવાલો હોય છે તે પણ આપણે અહીંયાથી જરૂર પૂછીશું.